જો મારું નામ હેતલ છે। કાલે અમે સદવિચાર હોસ્પિટલમાં હતી। અમારે સીઝરનો કેસ હતો, ડિલિવરીનો કેસ હતો। પહેલેથી અમારે ત્યાંની ફાઇલ જ છે। ડોક્ટરની એટલી બેદરકારી છે કે અમારા હાથમાં અમારું પેશન્ટ નથી રહ્યું। બાળક અમારા સિરિયસ છે, ડોક્ટરે અમને પેશન્ટ નથી રહ્યું। અમારું પેશન્ટ વહી ગયા પછી 1.5 કલાક સિવાય અમને ડોક્ટરે કીધું નહીં કે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે। અમને ડોક્ટર પૂછવાય નથી આવ્યા, નથી અમને કાંઈ કર્યું। છેલ્લે તોય અમને સાઇન કરાવી કે તમે સાઇન કરો। અમે વાંચીને અમે થોડા સાઇન કરવાના છે। અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને ન્યાય નથી આપતું કોઈ। અમે કાલના રાત આખી 6 વાગ્યાના રાયડું નાખી છે, અમને ન્યાય નથી મળ્યો। અમે નહીં બોડી સ્વીકારી, નહીં અમે કાંઈ કરી। પહેલા અમને ન્યાય મળશે પછી જ અમે બોડી સ્વીકારશું, ત્યાં સુધી અમે બોડી નહીં સ્વીકારી। ડોક્ટરની બેદરકારી જ છે, એના બેદરકારીના લીધે જ થયું છે બધું। કેટલા સમયથી ટ્રીટમેન્ટ ચાલુ છે? ટ્રીટમેન્ટ એની શરૂ થયું જ્યાંથી એની ફાઇલ ન્યા છે। કાલ અમને ફાઇલે નથી આપી, ફાઇલ આખી ન્યા છે। જ્યારથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી કે ઠેઠ એને અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવી। બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી ગયા। પોલીસ ફરિયાદ કરી, અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે, પણ અમારી હાથમાં કાંઈ છે નહીં। હજી અમારા હાથમાં કાંઈ આવ્યું નથી, કેમ કે અમે ગરીબ છે એટલે અમારા હાથમાં કાંઈ નથી આવ્યું। પૈસાવાળા હોત આખરે તો અમે ગમે એને કોઈ ભી ને અમે એવું પોલીસ ઉપર આક્ષેપ નથી કરતા કે ભાઈ એ લોકો પૈસા ખાય છે, કાંઈ નહીં। હોસ્પિટલનું નામ સદવિચાર હોસ્પિટલ છે, અર્ચના સર્કલ પાસે ત્યાં આવી છે, સીતાનગર રોડ પાસે। ડોક્ટર વીણા મેડમ એને કાલે પોલીસ બધા એને બચાવતા હતા, અમારું નો સાંભળ્યું। પોલીસ એને અમારી વચ્ચેથી બહાર કાઢીને લઈ જતા હતા। કેમ અમને ન્યાય નો આપ્યો એને? શું કામ? અમારી માંગ છે કે અમને માંગ આપો। અમારા 2 બાળક છે, અમારી 2 બાળકની આજીવનની ખોરાકી, અમારો જેટલો ખર્ચો થયો ઈ અને અમને ન્યાય જોઈએ। આજ અમારી હારે થયું, કાલે ની હારે અમને 2 બાળકની આજીવનની ખોરાક એને કોણ સાચવશે? તો ઈ સાચવશે? મેડમ સાચવશે 2 બાળકને આજીવન? તો અમે એને આપી દઈ। અમારા બાળકનો હાથ કોણ ઝાલશે? અત્યારે આ સમયમાં કોણ ઝાલે બાળકનો હાથ? એની માં નથી, એનો હાથ કોણ ઝાલશે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત।